હેલો મિત્રો, નમસ્તે। આજે આપણે બનાવીશું ચણાના લાડુ। એના માટે એક વાટકી મખાના લઈ લીધું છે, એક વાટકી ચણા લઈ લીધા છે ફોલીને, અડધી વાટકી બદામ લઈ લીધી છે અને એક વાટકી આપણે ગોળ લઈ લીધો છે। આ બધી જ વસ્તુને આપણે થોડી ગરમ કરી લઈશું, થોડી ડ્રાય, તો એમાં નમી હોય તો નીકળી જાય। તો એના માટે મેં એક પેન મૂકી દીધું છે અને આપણે એને થોડી ફ્રાય કરી લઈશું। વસ્તુ આપણી શેકાઈ ગઈ છે સરસ। હવે આપણે એને થોડી ઠંડી થાય પછી મિક્સરમાં એક સરસ ફાઇન પાવડર આપણે કરી દઈશું। પાવડર આપણો સરસ ઝીણો દળાઈ ગયો છે। જે આપણે દળીને પાવડર રેડી કર્યો છે એને આપણે શેકી લઈશું। એના માટે 2 ચમચી આપણે ઘી લઈ લઈશું। ગેસ ચાલુ કરી દીધો છે। પાવડર એડ કરીને મિશ્રણને આપણે ધીમી આંચ ઉપર જ શેકીશું, ફૂલ ગેસ નહીં રાખીએ જેથી એ નીચેથી બળી ના જાય। અને મિત્રો, આ લાડુ ખાવામાં એટલા હેલ્ધી, તો જ્યારે આપણો પાવડર શેકાઈ જાય ત્યારે એમાંથી સરસ સ્મેલ આવવા લાગે છે, એટલે આપણને ખબર પડી જાય કે હવે આપણું પાવડર જે એ શેકાઈને રેડી થઈ ગયો છે। તો આપણે ગેસ બંધ કરીને એને ઠંડુ કરવા મૂકી દઈશું। મિશ્રણને આપણે એક બાઉલમાં ઠંડુ કરવા મૂકી દીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરીને ફરીથી જ એ જ કઢાઈ મૂકી દીધી છે અને ગોળને આપણે થોડો નરમ કરી લઈશું। એના માટે મેં ફરીથી 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। ગોળ આપણો ગોળ પીગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું। ગોળ આપણો સરસ ઓગળી ગયો છે। એ ગોળ આપણે હવે મિશ્રણમાં એડ કરી દઈશું। ગોળ અને પાવડરને આપણે સરસ મિક્સ કરી દીધું છે। મિક્સ થઈ જાય પછી થોડું ઠંડુ થાય એટલે આપણે એને નાના નાના લાડુ વાળી લઈશું। આપણે આને હાથમાં લઈ શકીએ એટલું ઠંડુ થવા દઈશું, પછી એના લાડુ વાળી લઈશું। મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એમાંથી લાડુ વાળી લઈશું। આ લાડુ ખાવામાં તો એટલા હેલ્ધી છે અને બનાવવામાં પણ ઇઝી છે। તો તમે પણ મિત્રો એક વખત જરૂરથી બનાવજો અને રોજે તમે સવારે ઉઠીને એક લાડુ ખાશો પછી 1 મહિના સુધી બધા જ લાડુ આપણે બનાવી દીધા છે। એકદમ કેલ્શિયમથી ભરપૂર, પ્રોટીનથી ભરપૂર એવા લાડુ આપણા રેડી થઈ ગયા છે। આપણે એને તોડીને જોઈ લઈશું। મસ્ત એવા લાડુ આપણા બનીને રેડી થઈ ગયા છે। ચાલો આપણે એને સર્વ કરી દઈએ।